જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે આપણે ફળિયામાં જો બધા કબૂતરને બહાર કાઢ્યા છે અને તમને બધાને નહીં ખબર હોય કે આપણે એક નવી વાછડી લાવ્યા છીએ. આ વાછડી છે કાંકરેજ, જો. અને આ આપણી બગલી. આને તો બધા ઓળખે જ છે. આનો આપણે લાવ્યા ને એનો વિડીયો કોઈ જાતનો પછી આપણે બનાવ્યો જ નથી. અને આજે આપણે આ વિડીયોમાં આપણે દેખાડી દઈએ કે આ કાંકરેજ આપણે લાવ્યા છીએ. અરે છે ને એ કાંકરેજનો આપણે છે ને એ વાછડીનો આપણે શોર્ટ વિડીયો અપલોડ કર્યો હતો, પણ આપણે બ્લોગમાં નહોતી લીધી એક વાર. અને આ બાજુ આપણી ગાય બેઠી છે. રૂપલ, એ રૂપલ, જો બધા કબૂતરને બહાર છોડી દીધા છે. અને આજે આપણે વાત કરશું કે આપણે ગાયને ખાણમાં શું શું આપી છીએ. તો જોવો તો આ છે સિંગ પાપડી, એટલે સિંગ પાપડી. પછી આમાં ભૂસું છે અને આ છે આપણે કપાસનો ખોળ. આ રીતનો કઈ કપાસનો ખોળ હોય, એ પણ ગાયોને બહુ ભાવે. જોજો હમણાં આને ખબર છે અહીંયા ખાણ મૂકે છે બધું, એટલે ખાવા આવી ગઈ. અને બીજું એક છે, આ છે અડદ ચૂની, ભેળિયું. આમાં બધું અલગ અલગ પ્રકારનું ખોળ આવી જાય, કપાસના દાણા આવી જાય, બધી શું કહેવાય મકાઈનો લોટ આવી જાય. અને આ ઓલું ભૂસું મેં જે તમને વાત કરી ઈ જ ભૂસું છે. આ તોડેલું છે ને ઓલું આપણે તોડ્યા વગરનું હતું. તો આ પ્રકારનું કંઈક આપણે ખાણ ગાયોને આપી છે. 1 2 3 4 5 પ્રકારનું ખાણ આપણે આપી છે. જો અહીંયા અત્યારે તૈયાર જ છે આ ગાયોનું ખાણ, અને આ વાછડી માટે પલાળ્યું છે આપણે. તો આ રીતનું ખાણ આપણે ગાયોને આપી છે. ગાયોને કઈ ઘટે જ નહીં, ગાયોને મોજે મોજ. અને એક આપણે મિનરલ મિક્સચર આપી છે ગાયોને, જેનાથી ગાયને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન થાય. અને મિનરલ મિક્સચર આપવાનું મેઇન કારણ તો એ જ છે કે ગાયને કેલ્શિયમ ને એવું કાંઈ ન ઘટી જાય. એટલે આપણે મિનરલ મિક્સચર તો રેગ્યુલર આપી છીએ. કોઈ જાતના વિટામિન્સ ન ઘટવા જોઈએ ગાયના. આપણે ખવડાવતા જ હોય, પણ ઘણી વાર એવું થાય કે ગાયોને પૂરતા વિટામિન ન મળતા હોય. એટલે આપણે અલગથી સવાર સાંજ 50-50 ગ્રામ છે ને મિનરલ મિક્સચર આપી છે. હું એક વિડીયો હજી એક અપલોડ કરીશ. આપણી ગાડી હાલતી હોય ને, આ બે ક્યાંક ઊભી હોય ને, આપણે હોર્ન મારીને તો આપણે ભેગી આવે. કા 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 તમારી વાલી છે. કા વાલી? હમણાં મને છે ને રમાડે એમ કે છે. શું કરે? માણા કરતા છે ને આ આપણે સાચો પ્રેમ કરે. કા ચાલો હું તમને રૂપલ પાસે લઈ જાઉં. રૂપલ લઈ આપણી યારે એટલા નાટક કરે. કા રૂપલ? એ રૂપલ, હા બેઠી જાવ, તું બેઠી જાવ. હે અત્યારે બેઠી ને એટલે ઊભી હોય ને તો બહુ મસ્તી કરે મારી યાર. કા કા આ બાજુ જો આપણા કબૂતરના બચ્ચા બધા ગોઠવાઈ ગયા. આ બાજુ ખાવાનું હાલે છે કબૂતરને. અને આ સાઈડ બને છે આપણા ડોગ્સ માટે જમવાનું. ચાવલ, રાઈસ, ભાત, તમે જે કહેતા હોય ઈ. તો તમને દેખાડી દઉં આપણા ડોગ્સ એટલે કે કૂતરા. જો પિન્સુ સિટ, હેન્ડશેક. આ છે આપણે પિન્સુ. હા આવે સિટ. આપણે ટ્રેનિંગ આપણે હાથે જ આપેલી છે, આપણે જે કઈ નહીં કરે. હેન્ડશેક. અને આ અમારું છોટા પેકેટ બડા ધમાકા છે.
જો છે ઝીણી એવી, પણ એવી ખતરનાક છે ને કે વાત પૂછોમાં. અને આ અમારે ખાઈ ખાઈને પાડો થયો છે, પણ એક નંબરની ફાટલી નોટ છે. અને આવડી આ ઝીણી એવી છે, પણ ગમે એના ભૂકા કાઢી નાખે એવી છે. કા હાલ મને જવા દે, હાલ 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 હાલ. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. કાલે મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.